વડોદરા જિલ્લાના સાવલી કોર્ટમાં વ્યવસાય કરતા વકીલ મંડળની વર્ષ 2025-26 માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદે સનત પરમાર, ઉપપ્રમુખ પદે કમલેશ ભાલિયા, મંત્રી સહિત અન્ય સમિતિઓ પદાધિકારીઓ વિજેતા થતા કોર્ટ પરિસર બહાર ફટાકડા ફોડીને જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો। સાવલીના હાલોલ રોડ ઉપર સ્થિત કોર્ટમાં વ્યવસાય કરતા વકીલોના વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારોમાં ઘણા દિવસથી જોરોશોરથી ચૂંટણીનો માહોલ જામ્યો। રસાકસીભરી ચૂંટણી અધિકારી કિરીટસિંહ ચૌહાણ અને નટવરભાઈ સોલંકીની અધ્યક્ષતામાં મતદાન અને મતગણતરી યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદે વકીલ સનત પરમાર, ઉપપ્રમુખ પદે કમલેશ ભાલિયા અને મંત્રી પદના ઉમેદવારની યોજાયેલી ચૂંટણીમાં 2 ઉમેદવારો દેવરાજસિંહ પરમાર અને શેખ નિઝામ હુસૈન ચૂંટાઈ આવ્યા। આ ખજાનચી અને અન્ય સમિતિઓને વિજેતાઓ સહિત મહિલા અનામત સીટ ઉપર પરમાર આકૃતિબેન અને પટેલ નિકિતાબેન બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। કોર્ટ સંકુલ બહાર ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો। ચૂંટણી અધિકારી વરિષ્ઠ વકીલ જયમીનભાઈ શેઠ સહિત સાથી વકીલોએ વકીલ એકતા જિંદાબાદના સૂત્રોચ્ચાર સાથે વિજેતાઓને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।